અડધો દિવસ બંધ રહેવાનું છે। આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધનું એલાન કરાયું છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું। શહેરની 650થી વધારે શાળાઓ પણ આજના દિવસે બંધ રહેશે। શૈક્ષણિક કાર્ય બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। બપોર સુધી રાજકોટની સોની બજાર પણ બંધ રહેશે। તો વર્ષોથી રાજકોટમાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેનું પ્લેન દુર્ઘટનામાં મોત થયું છે, ત્યારે રાજકોટમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। અમદાવાદ વિમાની દુર્ઘટનાની અંદર 200 કરતાં વધુ લોકોના જીવ ગયા છે અને તેમાં રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આકસ્મિક નિધન થયું છે। આ વાતને લઈને રાજકોટના તમામ વેપાર ધંધા સાથે શાળાના જે સંચાલકો છે એમને પણ આજે બંધ પાડીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે। આપણી સાથે અલગ અલગ શાળાના સંચાલકો છે, તેમની સાથે વાત કરીએ। બેન, શું કહેશો? વિજયભાઈનો નાતો રાજકોટની સાથે, આટલું સરસ કામ કર્યું હતું અને આવી રીતના આકસ્મિક નિધન થયું છે। 12/6/2025 ક્યારેય ભૂલી ન શકાય એવી એક તારીખ કદાચ રાજકોટિયન અથવા તો ગુજરાતવાસીઓ માટે બની રહેશે। કારણ કે વિજયભાઈ રૂપાણી, જે કદાચ આપણે આજે એવું બોલીશું કે આપણા એક્સ સીએમ, પણ અમારા માટે તો એ કાયમ હંમેશા જીવંત જ રહેશે। એને રાજકોટ માટે જે કરેલી સેવા છે એ ક્યારેય કદાચ કોઈ વ્યક્તિ ના કરી શકે, એવું તો ન કહી શકાય। પરંતુ વિજયભાઈ રૂપાણી રાજકોટના અમારા પનોતા પુત્ર હતા। એની ખોટ પૂરવી ખરેખર અમારા માટે, રાજકોટમાં વાસીઓ માટે તો ખરેખર બહુ અઘરી જ છે। 12/6/25 કેવી રીતે એને ભૂલી શકાય? 5 મિનિટના ખેલમાં વિમાન ક્રેશમાં ઘણા બધા નાગરિકો કે જેમને કદાચ ખબર પણ નથી, ઘણા બધા આશાવંત યુવાનો અને એની સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટો અચાનક 5 મિનિટમાં ખલાસ થઈ જાય તો આ ડેટ તો કેવી રીતે ભૂલી શકીએ? આપણી સાથે બીજા શિક્ષકો પણ છે। શું કહેશો બેન, જે પ્રકારે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલો બંધ રાખવામાં આવી છે? 12/6ના રોજ બનેલી દુઃખદ ઘટનામાં જે રીતે મેડિકલ સ્ટુડન્ટ્સ કહેવાય કે ઇન્ડિયા માટે આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટીઝ છે, જે બાળકો અને સાથે નાગરિકોનું જે દુઃખદ અવસાન થયું છે, જેમાં લાડલા પુત્ર રાજકોટના પૂર્વ સીએમ અને વિજયભાઈ રૂપાણી એમને પણ અમે ખોયા છે। એક રાજકોટિયન તરીકે ખાસ લાગણી એમની સાથે જોડાયેલી છે।